ભાગવતના આ 4 અક્ષર એટલે આપણને કહે છે કે જીવનમાં ભગવાન, ભ એટલે ભગવાન, વ એટલે વૈરાગ્ય, ભાગ, ગ એટલે જ્ઞાન, વ એટલે વૈરાગ્ય, ત એટલે ત્યાગ. હંમેશા ભગવાન પ્રત્યે આપણા હૃદયના ભાવ, વૈરાગ્ય ભાવ, જ્ઞાન ભાવ, ત્યાગ ભાવ ભીતરમાં બની રહે એની બહુ જરૂર છે. અને એટલા માટે જ ભાગવત મહાપુરાણ એક એક પ્રસંગો આપણને બતાવે ને, એ પ્રસંગોમાંથી, પ્રસંગો બધાને ખબર છે, કથા કોઈને ખબર નથી એવું તો છે જ ને, પણ એની જે પ્રેરણા છે એ પ્રેરણા આપણા હૃદયને સ્પર્શવી જોઈએ. પરમ પૂજ્ય ગુરુદેવ એટલે કહેતા કે કોઈ પણ કાર્ય કરો પરંતુ એની જો પ્રેરણા આત્મસાત ન કરો તો કોઈ મતલબ નથી. અને તેથી જ સર્વપ્રથમ મંગલાચરણ કરવામાં આવે. મંગલાચરણ એટલે આપ દ્વારા આજે મંગલ આચરણ થઈ રહ્યું છે. આપ એક મંગલ કાર્ય કરવા માટે ઉપસ્થિત બન્યા છો. જે મંગલ કરે ને એનું સર્વદા શુભ અને મંગલ થાય અને થાય જ. દુનિયાની દ્રષ્ટિએ ભલે એવું લાગે કે આમાં તો કાંઈ આપણું મંગલ ન થયું, પણ જરૂરી નથી કે કર્મનું ફળ તરત જ મળે. કર્મનો સિદ્ધાંત કહે છે કે કર્મનું ફળ તો આપણને અત્યારે જ મળે એવું જરૂરી નથી. 3 પ્રકારના કર્મ: ક્રિયામણ કર્મ, જેનું તરત ફળ મળે, તરસ લાગી પાણી પીધું તરસ બુઝાઈ ગઈ, ક્રિયામણ કર્મ. સંચિત કર્મ, દાણો વાવ્યો તરત ફળ ન આપે, કર્મ સંચિત થયું કહેવાય. એ વાવી દીધું છે એટલે અમુક સમય થશે, હવા, પાણી, પ્રકાશ બધું એને અનુકૂળ થશે, પછી એ ઉગશે, પછી એનો સમય લેશે, પછી એ ફળ આપશે. સંચિત કર્મ. પ્રારબ્ધ કર્મ, આ સમયે ભક્તિ કરી, ભગવાનનું સ્મરણ કર્યું, તરત ફળ ન પણ મળે, આ જન્મમાં પણ ન મળે તો આવતા જન્મમાં મળે. આ પ્રારબ્ધ કર્મ છે. પ્રારબ્ધ કર્મ પાક્યું ને એટલે આપણને માનવ દેહ મળ્યો છે, મનુષ્ય દેહ મળ્યો. આ માનવ જન્મ એ અનમોલ છે. એને હવે આપણે બહુ સુધારવાનો, સંવારવાનો, એને એવો સશક્ત બનાવવાનો કે સાર્થક થાય. પણ એ સાર્થક કેવી રીતે થાય? મોટા એન્જિનિયર બનવાથી સાર્થક થાય? ડોક્ટર બનવાથી સાર્થક થાય? મોટા જજ કે વકીલ બનવાથી સાર્થક થાય? ના ભાઈ ના. માનવતાના ગુણો જ્યારે જીવનમાં વિકસિત થાય તો જ એ માનવ જન્મ સાર્થક થાય, બાકી સાર્થક ન થાય. આ માનવતાના ગુણોને વિકસિત કરવા માટે જ આ સત્સંગ છે. આ સત્સંગ છે. અને એટલે તો સંતો, સાધુ, મહાપુરુષો કહે છે કે સતત સત્સંગ. પરમ પૂજ્ય ગુરુદેવે કહ્યું કે સતત સત્સંગ, સતત સ્વાધ્યાય. સ્વનું અધ્યયન ન કરો ત્યાં સુધી આપણા જીવનમાં શ્રેષ્ઠતા ન આવે. તેથી તો તુલસીદાસજી મહારાજને પણ કહેવું પડ્યું છે કે સત્સંગ થાય ને તો જ વિવેક જાગે. અને વિવેક એ એક જગ્યાએ જરૂરી નથી. વિવેક તો પ્રત્યેક જગ્યાએ જોઈએ. તમે ઘર ચલાવતા હોય તોય વિવેક જોઈએ, ઓફિસમાં જાઓ તો પણ વિવેક જોઈએ, કોઈ ધંધો કરો તો પણ વિવેક જોઈએ, કોઈની સાથે વ્યવહાર કરો ને તો પણ વિવેક જોઈએ. વિવેક વિના જીવનમાં જીવો ને તો કહેવાયું છે કે બ્રેક વગરના વાહન જેવું જીવન હોય. બ્રેક વગરનું લઈને નીકળો તો શું થાય? અથડા મથડી થાય ને, એક્સિડન્ટ થાય ને. વિવેક વગરનું જીવન એ બ્રેક વગરના વાહન જેવું છે. અને એટલે જ વિવેક જીવનમાં પ્રતિપળ અને પ્રતિક્ષણ જોઈએ. આ વિવેક ક્યાંથી આવે? તો તુલસીદાસજી મહારાજ કહે છે કે વિવેક સત્સંગથી આવે છે. બિન સત્સંગ વિવેક ન હોય. સત્સંગ વિના વિવેક સંભવ નથી. કારણ કે ઘરની કોઈ વ્યક્તિ આપણને કહેશે ને, નહીં ગમે, આ તો મને રોકટોક કરે છે, આ તો મને કીધા કરે છે, એવું લાગશે. એટલે ઘરની વ્યક્તિ નહીં કહી શકે. કોણ કહી શકે?
ભગવાન કહી શકે. અને એટલે જ સત્સંગમાં જઈએ ને તો આપણને પોતાને ખુદને ખબર પડે. કારણ કે સત્સંગ, આ કથા એ સ્વદર્શનથી શુદ્ધ દર્શન કરાવે છે. એટલે કથામાં જાઓ, કથામાં બેસો, શાંતિથી બેસો તો મન શાંત થાય. મન શાંત થાય ને તો સત્સંગના બોલ અંદર થોડી અસર કરે.